સલામવાલેકુમ મિત્રો, આપણે ફરી એકવાર ગાભા બાપુ સરકારની એક બીજી કરામતનો વિડીયો લઈને આવ્યા છીએ. જો પેલી વિડીયો મારો કરામત ગાભા બાપુની ન જોયો હોય તો મારી આઈડીમાં જઈને તમે મિત્રો જોઈ આવજો. જે મરહુમ ભાઈને જે સરકાર ગાભા બાપુ જે ઊભા કર્યા હતા એ કરામતનો વિડીયો મારી આઈડીમાં જોઈજો. અને આ બીજી કરામત જે આપણે એ જ વિડીયોમાં એક ભાઈ કમેન્ટ કરી હતી, 1992 કે 93માં મારી સાથે જે બનેલી ઘટના છે એને આપણી સાથે શેર કરી. કેમ કે એ ભાઈને વાલની તકલીફ હતી. એટલે અમદાવાદ રિપોર્ટ કરાવ્યા. રિપોર્ટમાં આવ્યું કે વાલ ખરાબ છે અને ઓપરેશન થાય. એટલે એ ભાઈ ગઢડા આવ્યા. ગઢડા આવીને સરકાર ગાભા બાપુને બધી એને કહાની એને બધી જે હતું એ બીમારીની વાત કરી. એટલે સરકાર ગાભા બાપુએ કીધું, પ્રજા તને દુઆ છે, તને કાંઈ બીમારી નથી કે તું રિપોર્ટ કરાય સારા ડોક્ટર પાસે. એટલે એ ભાઈ તો હું છે ગાભા બાપુનો ઈશારો સમજી ગયો. કેમ કે ઈશારો ગાભા બાપુનો સમજી જાય. ગાભા બાપુના આશિક હોય એ તો ભાઈ સમજે કે કેમ કે હવે આપણે સરકારની દુઆ થઈ ગઈ. એ ભાઈ જઈને અમદાવાદ રિપોર્ટ કરાવ્યો. એટલે ડોક્ટરે કીધું કે તમને કાંઈ તકલીફ છે નહીં, રિપોર્ટ ક્લિયર અને બહુ સારા રિપોર્ટ છે, તમને કાંઈ બીમારી છે નહીં. એટલે આ છે સરકાર ગાભા બાપુ. મોહબ્બત ખપે ગેબી સરકાર ભાઈ. એના જે જીભને એના મોઢામાંથી શબ્દ નીકળે એટલે અલ્લાહ ભાઈ શિફા આપી દે. તો આ કરામત તમને કેવી લાગી ભાઈ? અને ગાભા બાપુના આશિકો જે હોય એ ભાઈ પ્લીઝ મને ફોલો કરો, મારા વિડીયોને શેર કરો અને લાઈક કરો.